જો આપણે ચાલુ કરીએ છીએ કોન્સ્ટેબલનું એનાલિસિસ, બરોબર, ગણિતનું. એટલે ગણિતમાં શું કરવાનું છે આપણને આવડવું જોઈએ એમ. હવે જો પહેલું શું લખ્યું છે એવું લખી દો. પહેલો ક્વેશ્ચન 1 થી 5 માહિતી વિશ્લેષણ કીધું. શું કીધું છે એ લોકોએ? માહિતી વિશ્લેષણ, બરોબર. વિશ્લેષણ, બરોબર ને? આટલું લખી કાઢજો. હવે આપણે કદાચ એનાલિસિસ કરીએ, બરોબર, આનું. માહિતી વિશ્લેષણ 1 થી 5, બરોબર. બીજો ટોપિક જોઈએ આપણે, બરોબર. હવે જો સેકન્ડ ટોપિક, અહીંયા માહિતીનું વિશ્લેષણ પૂછાયું છે, પણ એ લોકોએ તમારી જોડે શું શું માંગ્યું છે? ટકાવારી માંગ્યું છે. કયું ચેપ્ટર્સ માંગ્યું છે? ટકાવારી, બરોબર. એટલે આપણે આ ચેપ્ટર્સ કયું રાખીશું? આની અંદર શું પૂછ્યું છે? ટકાવારી, બરોબર. એની શું પૂછી છે? મૂળ રકમ, બરોબર. હવે થોડું આગળ જઈએ આપણે. પછી સરવાળો ને બધું પૂછે છે એ તમને, હે ને? આ બધું ટકાવારીમાં જ પૂછે છે તમને. પછી શું પૂછ્યું છે? ગુણોત્તર અને પ્રમાણ, બરોબર. હવે ગુણોત્તર અને પ્રમાણ છઠ્ઠા ધોરણમાં આવી ગયું ને આપણે, બરોબર. હવે જો તમને 2:3 અને 3:2 છઠ્ઠા ધોરણમાંથી ના ખબર પડે તો મૂકી દેવાનું, બરોબર ને? ચલો, હવે આ 17 શું છે? 3 એટલે 20 થાય ને ટોટલ, સરવાળો કરો તો. હવે એ છઠ્ઠા ધોરણમાં આવી ગયું, બરોબર. હવે ગુણોત્તર પ્રમાણ પૂછ્યું છે, એના સિવાય કંઈ પૂછ્યું છે? નથી પૂછ્યું, બરોબર. એટલે આની અંદર તમે જુઓ, રકમ પૂછી છે અને શું પૂછ્યું છે? ગુણોત્તર અને પ્રમાણ. મને એમ કહો, આ 1 થી 8 આવી જાય છે? આપણે 1 થી 8 ધોરણમાં આવી જાય છે ને? અને ટકાવારી સાદી જ પૂછી છે ને તમને, બરોબર. આ 5 માર્ક્સનું છે, એટલે 5 માર્ક્સના માર્ક્સ આપણે લાખ ગણીએ, 15 પંચા કેટલા થાય? 75 લાખ રાખીએ ને, બરોબર. આ ક્વેશ્ચન પતી ગયો આપણો. સેકન્ડ ક્વેશ્ચન ચાલુ કરીએ છીએ આપણે. કે શું પૂછ્યું છે તમને અહીંયા? 450 ના 58%, 250 ના ખાલી જગ્યા ટકા થાય. આ પણ શું પૂછ્યું છે તમને? ટકાવારી. એ બી ની આવક 60%, બરોબર. બી ની આવક સી ના 80%. આ શું પૂછ્યું છે? ટકાવારી, બરોબર. અહીંયાથી સાદું વ્યાજ ચાલુ થાય છે, પણ મેં તમને કીધું સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ પણ શેમાં રાખીશું આપણે? ટકાવારીમાં, ઇનડાયરેક્ટલી, બરોબર. હવે ધારો કે આપણે આને છે ને ગણીએ 5 વિભાગ, તો કેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે? પહેલો અને બીજો ટકાવારીમાંથી થાય છે, હે ને? સોલ્વ. પછી આ તો 5 વિભાગના પુરુષો વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર, એ પણ ટકાવારીમાંથી સોલ્વ થશે, બરોબર. અને આ પણ ટકાવારીનો જ પ્રશ્ન છે, એટલે 5, 6 અને 7, બરોબર. એક ગુણોત્તર પ્રમાણનો છે ખાલી, ચોથો પ્રશ્ન. એટલે હું કદાચ અહીંયા લખું ટકાવારી. એમાં પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન. આ શેમાં રાખીશું આપણે? હવે શું આવ્યું? સાદું વ્યાજ, બરોબર, અને ચક્રવૃદ્ધિ વ્યાજ. આ જોડે જ રાખીશું આપણે, બરોબર. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. એમાં તો આ પ્રશ્ન પહેલા પૂછાઈ જ ગયો છે તમને, બરોબર. સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય તો કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા થશે, બરોબર. આપણે કરાવી દીધો છે તમને, પણ આપણે એવું રાખીએ કે આને શું કહીશું આપણે?
સાદું વ્યાજ, બરોબર. હવે આ ચેપ્ટર્સ જુઓ કે એક વિમાન 600 કિલોમીટર કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે અને 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે અને પછી ફરીથી ઉડાન ભરી બપોરે 2 વાગે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો વિમાને કેટલું અંતર કાપ્યું હશે? આને આપણે રાખીએ સમય, અંતર અને ઝડપમાં રાખીએ અને આ લોજિકલ ક્વેશ્ચન છે, કંઈ એટલો અઘરો છે નહીં, બરોબર ને? ચલો, એટલે આ ક્વેશ્ચન 9મો પણ આપણે 8મા ક્વેશ્ચન સુધી સાદું વ્યાજ લખી દીધું છે. અહીંયા કયું છે આ ક્વેશ્ચન? 8મો. ચોથું ચેપ્ટર્સ આપણે એક રાખીશું, ગુણોત્તર અને પ્રમાણ. એમાં ખાલી એક જ પ્રશ્ન પૂછાયેલો છે, ચોથા નંબરનો, બરોબર. હવે કદાચ આપણે આગળ જઈએ. 4 પોઈન્ટ હતા ને, 5મો પોઈન્ટ એમ શું લખેલું છે અહીંયા? 9મો ક્વેશ્ચન લખ્યો છે. 9મો શું લખ્યો છે? સમય, અંતર અને ઝડપમાંથી રાખીશું. લોજિકલ ક્વેશ્ચન હતો, સૂત્ર બૂત્ર કંઈ મૂકવાનું છે નહીં, બરોબર. 10 વાગ્યાથી કહેવાય ને ઉડાન ભરે છે ને 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે, એટલે 11:30 થી 12:30, બરોબર. અને કેટલા વાગે એ પહોંચે છે? 2 વાગે. એનું આપણે શું ગણવાનું છે? સમય, બરોબર. અને આન્સર લાવવાનું છે, કેટલું અંતર કાપે છે. એટલે આ લોજિકલ છે, આ પહેલા પણ પૂછાયેલા છે. તમારે શું કરવાના છે? જો આ જેટલા પણ હું ચેપ્ટર્સ તમને લખાવું છું એમાં તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરોબર, જેટલા પણ લેવાયા છે એનું ચેપ્ટર્સ કયું નીકાળવાનું? સમય, અંતર અને ઝડપના જ દાખલા લખવાના. એની નીચે ગુણોત્તર પ્રમાણ લખો તો ગુણોત્તર પ્રમાણના જ, બરોબર ને? ચલો, છઠ્ઠું ચેપ્ટર શું કહે છે? આને આવી ગયું ઘાત ઘાતાંક, હે ને? છે ને ચેપ્ટર? આપણે આ છે કે નહીં, હે ને? આ 9મો દાખલો હતો. આ કયો હતો? 9મો. અને આ કયો છે? 10મો. 7મું ચેપ્ટર્સ, એ 7મો પોઈન્ટ જોઈએ આપણે. ફરીથી શું આવ્યું? માહિતી વિશ્લેષણ આવ્યું, બરોબર. હવે આ માહિતી વિશ્લેષણમાં તમારા માપનમાં સેન્ટીમીટર આવી ગયું છે, હે ને? બરોબર, માપનમાં સેન્ટીમીટર આવી ગયું છે. હવે સેન્ટીમીટરમાં કેવું છે કે તમારે આનું જ વિશ્લેષણ કરવાનું છે 11 થી 15નું, બરોબર. એટલે હું ફરીથી કદાચ માહિતી વિશ્લેષણમાં 11 થી 15 લખી કાઢું, બરોબર ને? અહીંયા શું લખી કાઢું? 1 થી 5 તો હતા, 11 થી 15, બરોબર. હવે જો આ લોકોએ કેવું છે, એકદમ સાદું માહિતી વિશ્લેષણ પૂછ્યું છે આ તો, બરોબર. એમાં શું છે? સરેરાશ પૂછી છે. શું પૂછી છે? સરેરાશ. પછી શું પૂછ્યું છે? પ્રથમ 5 મહિના જાન્યુઆરીથી સૂકા મહિનામાં સૌથી ભીના મહિનાની સૌથી કેટલા ટકાવારી આવી ગયું, બરોબર. પાછું શું પૂછ્યું છે? ટકાવારી, બરોબર, સરેરાશ, હે ને? એટલે આની અંદર હજુ માહિતી વિશ્લેષણમાં આપણે એક ચેપ્ટર્સ હજુ ઉમેરીશું, કયું? સરેરાશ, બરોબર ને? ગુણોત્તર પ્રમાણે આપણે માહિતી વિશ્લેષણમાં પૂછી શકે છે, ટકાવારી પૂછી શકે છે, સરેરાશ પૂછી શકે છે, બરોબર ને? પછી જો 15 સુધી પતી ગયા ને. 16મો શું પૂછ્યું છે? કે રમેશે 28,000 થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાય છે. જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો, બરોબર. આને શું કહેવાય? ભાગીદારી. કોમર્સ ભણ્યા છો ને તમે? અને આની અંદર ભાગીદારીની અંદર સૌથી વધુ આપણે શેની ઉપર કામ કરવાનું હોય? ગુણોત્તર અને પ્રમાણ, બરોબર. એટલે આ દાખલો આપણે અહીંયા પણ રાખીશું, બરોબર. 16મો ગુણોત્તર અને પ્રમાણમાં, અને એના સિવાય આપણે અહીંયા પણ લખી દઈશું. આના દાખલા કરવાના છે એટલે માપના કરવાના, તમને પૂછાય ને એટલા,
બરોબર. પછી જુઓ 16મો 17મો શું છે? પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે. જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? આ કામ અને મહેનતાણું છે. શું છે? કામ અને મહેનતાણું. કે સમય અને કાર્ય રાખીએ? બોલો, આ ગણ્યો છે ને આપણે, બરોબર. ચલો, અને કામ અને મહેનતાણું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ જે છે ને, બરોબર, એ જ આ કામ અને મહેનતાણું છે. 7મા ધોરણમાં કોને આપેલું કાલે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ? આને હું લખું અત્યારે કામ અને મહેનતાણું, બરોબર, અથવા તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, બરોબર. આનો દાખલાનો જવાબ લાવો તો ચલો. તો શીખવાડેલું છે ને કામ અને મહેનતાણું. સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે? કેવું જતો રહ્યું ને મગજ? હા, 18 આવે છે કે નહીં આવતો? આમાં કઈ જ નતું કરવાનું. 12 ગુણ્યા 15 ભાગ્યા 10. પણ હવે મગજ ના ચાલતું હોય તો રેવા દેવાનું એમ. સોરી, હું ક્યાં ઉતરી ગયા છે એમ. જો 15 ગુણ્યા 12 ભાગ્યા 10. અને મેં તમને એવું પણ કીધું સૌથી વધુ આ લોકો કયું પ્રમાણ પૂછે છે? વ્યસ્ત પ્રમાણ. કયું? વ્યસ્ત. હવે આની છેદ ઉડાડતા આવડે તો સારું છે. 5 દુ 10, 5 તરી 15, 6 દુ 12, 6 તરી 18. આ કામ અને મહેનતાણું છે, અથવા તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, તમારે જે રાખવું હોય. બરોબર. હવે આ અત્યારે જ કેવું મગજમાંથી ઉડી ગયો દાખલો તમારે. પછી આ શેમાં રાખીશું? એ બી કામ એક્સ 5 દિવસમાં કરે છે, બી સી એક્સ 7 દિવસમાં કરે છે, એ સી કામ સમય અને કાર્ય લખો. 9મું ચેપ્ટર્સ એ 9મો પોઈન્ટ સમય અને કાર્ય. આ પ્રશ્ન નંબર કયો હતો એ તમે લખી કાઢજો. બરોબર, પ્રશ્ન નંબર આપણે ચેપ્ટર્સ જોઈએ છે. પછી જો ફરીથી શું આવ્યું? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. એટલે એ બીજો દાખલો થયો તમારો 19મો. આપણે અહીંયા પાછો 8મો હતો અને કયો આવ્યો? 19મો. એટલે એક સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન પૂછાશે. આ શેનો આવ્યો? આપણે ફરીથી ટકાવારી અને માપન આવી ગયું ને, તો માપન કિલોને કન્વર્ટ કરતા આવડવું જોઈએ ને ગ્રામમાં. તમને એ 6ઠ્ઠા ધોરણમાં આવી ગયું ને, બરોબર. 1 કિલો એટલે 1000 ગ્રામ. હવે ના આવડતું હોય તો પછી, અને અહીંયા શું હતા? 60ના કેટલા ટકા કરવાના? 25. તો કેટલા થાય? 15 થાય. 60ના 25% 15, અને કેટલા? 1000 મૂકી દેવાના. 3 મીંડા મૂકી દેવાના ને. એટલે આ માપન છે, ટકાવારી છે, બે ક્વેશ્ચન એક સાથે છે, બરોબર. પણ આપણે ટકાવારીમાં રાખીએ. આ શું છે? ગુણાકાર. જો હું તમને એટલી કહું કે આ દાખલો તમે શાંતિથી
લાંબો છે ને તમે ગણીને આ જવાબ લાવી દીધો, શોર્ટકટથી પણ લાવી દો તમે, બરોબર. પણ અહીંયા કેટલા ક્વેશ્ચન પૂછ્યા છે એમને? 60. તો તમારે 3 કલાક આપે છે. કેટલા કલાક આપે છે? 3. એટલે તમે ઉતાવળ નહીં કરો ને શાંતિથી જવાબ લાવશો ને તો પણ આવી જશે. ખ્યાલ આવ્યો? ગુણાકાર કરતા આવડે ને તો શાંતિથી લાવવાનો. આપણે કોઈ જેવી છે નહીં કે ભાઈ એને પાછળના આંકડાથી ધીરે ધીરે ચાલીએ, બરોબર. 60 દાખલા, કદાચ અમુક દાખલા તમે જુઓ કે ફટાફટ તમારો જવાબ આવે છે. આમાં 60 દાખલામાં આપણે કેટલી મિનિટ થઈ? 60 મિનિટ, બરોબર. ભલે 2-3 દાખલામાં કદાચ તમે જોજો અમુક દાખલા તમારે ફટાફટ જવાબ આવી જશે. જેમ કે હું તમને કહું કે હમણાં આપણે જોયો ને દાખલો એક, કયો? આ 17મો. હવે જો મગજ હેડતું હોય તો ફટાફટ આવશે, બરોબર, નહીં તો સમજ્યા જેવું. હવે જો આ પણ આવી ગયો 21મો. 21મો શું કહે છે આપણને? આપણે લખીએ. ભાગાકાર અને ગુણાકાર પૂછાય જ છે, આ લોકો પૂછે જ છે વર્ષોથી, થીમ જ છે એની, બરોબર. ગુણાકાર એક દાખલો પૂછે છે, અલગ રીતે પૂછશે એ લોકો, બરોબર. ચલો 21મો દાખલો. 22મા દાખલામાં શું કહે છે? સરેરાશ આવી, હે ને? ABC ની સરેરાશ ભેગી પૂછાશે. અને સરેરાશ આપણે એ લોકોએ અલગ ચેપ્ટર્સ પૂછેલું જ છે ને. આપણો છેલ્લો પોઈન્ટ કયો હતો? 10મો, 11મો. એટલે જો સરેરાશ ચેપ્ટર આવે તો મસ્ત રીતે કરજો, બરોબર. પછી શું કહે છે? ગુણોત્તર અને પ્રમાણ ફરીથી આવ્યું. ઉંમર આધારિત દાખલો છે. કયો છે? ઉંમર આધારિત. પણ તમને છે ને ઉંમર આધારિતમાં એ લોકોએ શું રાખ્યું છે? સરેરાશ પણ રાખી છે, ગુણોત્તર પ્રમાણે રાખ્યો છે, અને સૌથી નાની યુવતીની ઉંમર. હવે જો સરેરાશ કેટલી છે? 42, બરોબર. એટલે 42 ગુણ્યા 3 જણા છે ને, તો 42 ગુણ્યા શું કરવાના? 3. તો 42 ગુણ્યા 3 કેટલા થાય? કેટલા થાય? 126, બરોબર. આમાં સૌથી નાનું પ્રમાણ કયું છે? 4, બરોબર. હવે એના સિવાય એક જુઓ, ટોટલ પ્રમાણનો સરવાળો કેટલો છે? 18. બસ 4 ભાગ્યા શું કરવાના? 18. અને સાઈડમાં શું લખી દેવાનું? 126. એટલે તમે જુઓ કે સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ એક સાથે આવડશે તો તમને આ ઉંમર આધારિત દાખલો સોલ્વ કરી શકશો. આ ઉંમર આધારિત દાખલો અલગ છે, બરોબર. પણ તોય આપણે રાખીએ અહીંયા ઉંમર આધારિત પ્રશ્નો, બરોબર. કરો આનો જવાબ લાવો તમે. 126 ગુણ્યા કેટલા કરવાના? 18 કરવાના. ગુણોત્તર પ્રમાણ કોને આપ્યું છે મેં? તમારા આ 4 જેમ, બરોબર. આ શોધવું હોય, કોણ છો? 12 ને 2 14 ને 4 18. આ તમારે આ 18 શોધવું હોય, બરોબર. એમાંથી આ 4 નું પ્રમાણ તો તમારે કઈ રીતે મૂકવાનું હોય છે એને? જો આ 6થું ધોરણ છે, ધોરણ કયું છે? તો એમાં આટલું તો આવી જ છે, આટલું ભાગ આવ્યો છે 4:6 જેમ. કેટલો આવે છે જવાબ? એટલે હું તમને એટલે જ કહું છું કે ગુણોત્તર અને પ્રમાણ આખું ગણો તો સારું છે, બરોબર. એટલા મેં લખ્યું ને અહીંયા, હમણાં તમને કીધું ને, 126 ગુણ્યા 4 ભાગ્યા શું કરવાના હતા? 18. કારણ કે સૌથી નાનું પ્રમાણ કયું છે? 4. અને મોટું પૂછ્યું હોત તો તમે શું કરો? 8 ભાગ્યા 18 કરો, બરોબર. એટલે આ ગુણોત્તર પ્રમાણ અને સરેરાશ, બરોબર. પછી તમારી ઈચ્છા,
શું કહે છે આ ફરીથી પણ શું આવ્યું? ડી અને સી એક વ્યવસાયમાં 3:2 નો ગુણોત્તર રોકાણ કરે. જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડી નો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો હશે? હે ને? એટલે તમે એક વસ્તુ જુઓ, 5% એ લોકો શું કરે છે? દાન કરે છે, બરોબર? અને 5% દાન કરે છે ને તમને આ પણ આવડવું જોઈએ ને, 3:2. હવે છેલ્લે મને એમ કહો, એ લોકો જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડી નો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો થાય? દાન પહેલા કરે કે પછી કરે? પહેલા કરે. 2 જણાને હિસ્સો વેચવો હોય તો દાન પહેલા થાય કે પછી થાય? હું એમ કહું કે મારે આપણે છે ને જેટલો નફો થાય બરોબર, એમાંથી 5% શું કરવાના? દાન. તો આપણે ભાગ શેના પાડવાના? 95% ના ને? તો 95% માંથી આનો આ 969 જે છે બરોબર, એ કેટલા છે? ડી નો ભાગ છે ને? તો આ તમે કેવું છે 969 આ લખો, 969 ગુણ્યા કહેવાય ને 5/3 કરો એટલે તમને મેઇન રકમ ઉપર લઈ જશે. શાંતિથી કરો, આપણે કોઈ જ ઉતાવળ છે નહીં. હા, કેટલું આવ્યું? 1615. હવે આ કેટલા ટકા આવ્યું હશે? 95%. આ 95% આવ્યું હશે ને? હે ને? આ 95% છે. કેટલા ટકા છે? 95. બરોબર. આની અંદર તમે ધારો કે 1600 આ ધારો કે 1700 10% કેટલા થાય? 170. તો 5% કેટલા થાય? 85 થાય 5%. બરોબર. અને તોય તમે એક વસ્તુ વિચારો કે તમારો કેટલો આવ્યો જવાબ? 1615. તો આ 2 ક્રોસ કરી લીધું તમે. હવે 5% ક્યાં સુધી જવા જોઈએ? 1700 સુધી. બરોબર. કોઈ પણ દાખલો અઘરો છે નહીં. ખાલી મગજ શું કે તમે છે ને, તમને કીધું છે મેં તમને, બરોબર? હવે શું છે, એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારો જન્મ સમય હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 હોય તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? આ ઉંમર આધારિત દાખલામાં રાખીશું ને આપણે, બરોબર? આને શેમાં રાખીશું? ઉંમર આધારિત. બરોબર. ચલો આને ગણતા ફાવશે? હાલ, પહેલા ને પછી મૂકો તો ખરી. આમાં શું કરાયું છે મેં? આ રીતે કરાયું હતું ને. જો કઈ જ ના હોય ને તો તમે ખાલી પહેલા આની અંદર મૂકતા શીખી જાઓ. અહીંયા શું આવશે? હાલ. અહીંયા પહેલા અને અહીંયા શું હશે? પછી. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. બરોબર. કાકાની ઉંમર અત્યારે કેટલી છે? હાલ 40. તો 5 વર્ષ પહેલા, બરોબર, પહેલા કેટલા વર્ષ? તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હોવી જોઈએ? કેટલા કહે છે? 5 વર્ષ પહેલા. તો મને એમ કહો કે અહીંયા છે ને, આ અહીંયા લઈ લો પહેલા 5 વર્ષ. કાકા કેટલાના હશે? કેટલાના હશે? કાકા કેટલાના હશે 5 વર્ષ પહેલા? 35. હે ને? હવે શું કહે છે? એક કાકાએ તેના ભત્રીજાને એવું કહ્યું, તારા જન્મ સમયે હું તારી કેવું છે? વર્તમાન ઉંમરનો હતો. એટલે અત્યારે જે તારી ઉંમર છે
બરોબર, એટલે હું કેવું હોઈશ તારા જન્મ સમયે? મગજ નહીં ચાલતું ને? આપણે આ લખી પણ છે તમને કે લખવા આપું છું તો પેલો ભાઈ જન્મ્યો હશે તો કાકા કેટલા 20 વર્ષના હશે? નહીં હડતું? જો આ બે વસ્તુ ઓપ્શન ઉપરથી પણ હું ચલાવીશ, બરોબર, અને ડાયરેક્ટ પણ ચલાવીશ. પહેલા મને કેવું છે આટલું આની અંદર જેટલું ફાવે ને એટલું મૂકતા શીખો, બરોબર, અને થોડું વિચારતા શીખો. રકમ લખશો ને આખી, જો ગણિતનો પહેલો નિયમ થોડું યાદ રાખો, આખી રકમ લખવાની અને 5 થી 10 મિનિટ જોઈ રહેવાની. 5 થી 10 મિનિટ એને નિહાળો, એની અંદરથી કંઈક તો નીકળશે ને છેલ્લે. હું તમને એમ કહું કે 18 અને 16 તો ના આવે ને, બરાબર. હવે તમે કદાચ જવાબ શું લાવશો? 15 અથવા 20. અને એવું ના આવડે તો 15 અને 20 મૂકીને જોવાનું તમારે. કઈ નહીં, હોલ્ડ રાખીએ તમે, બરોબર. ના લખતા તમે જ્યારે જો મન પડે ને તમે કે હું ગણવાનું કહું તો ગણજો, ના કહું તો રહેવા દેજો, બરોબર ને? ચલો, આ પણ શેનો આવ્યો છે? નફા અને ખોટનો આવ્યો છે ને, બરોબર. એટલે આપણે આને શેમાં રાખીએ? નફો અને ખોટ, બરોબર. પછી કયું આવ્યું ચેપ્ટર્સ? રમેશે 9,000 રૂપિયાનું એક સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયાનો ખર્ચ. આ સ્કૂટર તેણે મૂળ ખરીદ કિંમતના 20% નફો સાથે વેચી દીધું. તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ 9 અને 5 કેટલા થાય? 95 અને 2 97, બરોબર. હવે 97 એટલે 97 ના કેટલા ટકા તમારે કરવાના છે? આ સ્કૂટરે તેણે મૂળ ખરીદ કિંમત ના કેટલા ટકા નફો ચડાવીને વેચ્યો? 20%. એટલે ખરીદ કિંમત કેટલી હતી? 9, હે ને? એના 20% કેટલા થાય? 20% કેટલા થાય? 18 ના થાય? તો આમની અંદર કેટલા એડ કરવાના તમારે? 90 ની અંદર 18 કેટલા થાય? 108. ભલે તમારું મગજ ના ચાલતું હોય, 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણમાં ટકાવારી અને નફા ખોટના જેટલા પણ સ્વાધ્યાયના દાખલા હશે ને એ ગણજો, મગજ ચાલશે. ના ગણવા હોય તોય કોઈ વાંધો છે નહીં, એમાં કોઈ ઇશ્યુ આવે નહીં, બરોબર. આમાં શું કીધું? એને રિપેર કરાયો છે અને ટ્રાન્સપોર્ટ પાછળ પણ ખર્ચ કર્યો છે, એટલે આને પડતર કિંમત કહેવાય. શું કહેવાય? પડતર કિંમત, બરોબર. એટલે ધારો કે 90 પ્લસ 5 પ્લસ 2 કરું ને તો કેટલું થાય? 97,000 થાય. પણ આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના 20%માં વેચ્યું છે. નફો કેટલો લીધો? મૂળ જે ખરીદ કિંમત કેટલી છે એની? 90,000, એના 20% કીધા છે. હવે જો તમારું અત્યારે મગજ નહીં ચાલતું ને તો ત્યારે પણ ચાલવા જેવું લાગતું નથી, બરોબર. કારણ કે આપણને ગણિત આવડે છે ને 6 થી 1 થી 8 ધોરણ આપણે કરવાના નથી થતા, બરોબર. એટલે નફો ખોટ લખ્યું ને મેં. ચલો, દર 1 કલાકે કારની ગતિ 3 કિમી વધે છે. જો પહેલા 1 કલાકમાં 45 કિમીનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? બરોબર. લખો સમાંતર શ્રેણી.
શ્રેણી, બરોબર, અને શ્રેઢી, બરોબર. સરવાળો આવે છે આમાં. શું આવે આમાં? ધારો કે તમે આને છે ને, જો પહેલા 1 કલાકમાં 45નું, એટલે એ આપણે કેટલા સિલેક્ટ કરવાના હોય? 45. ડિફરન્ટ કેટલો છે? ડી કેટલો આવશે? 3. અને એન બરાબર કેટલા આવે? 15 કલાક. આ એસએન વાળું સૂત્ર તમને યાદ છે સરવાળાનું? શ્રેણી અને શ્રેઢી આવતી હતી. તમારે સમાંતર શ્રેણી અને શ્રેઢી આવશે, બરોબર. તમે ના ગણો કોઈ વાંધો છે નહીં, બરોબર ને? ચલો, શ્રેઢી મેં લખી દીધું છે, સમાંતર શ્રેણી. એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે અને એન એ જ કામ 24 દિવસમાં. તેઓ મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં? આ શું આવ્યું? કામ અને સમય અને કાર્ય નહીં રાખવું આને. આ શું છે? સમય અને કાર્ય છે. કામ અને મહેનતાણું નથી. આ શું છે? સમય અને કાર્ય. ચેપ્ટર્સ જોતા જજો કેટલા ચેપ્ટર્સ થાય છે. 11, 12, 13. એ કામ અને મહેનતાણું લખ્યું છે કદાચ, બરોબર. આ શેનું આવ્યો? ત્રિકોણનો. અને જો આવ્યું કાટકોણ ત્રિકોણ, આ જો કદાચ કોકને લખવામાં આવ્યું હશે, જેને ચેપ્ટર્સ આપ્યું હશે એને, બરોબર. આને આપણે ત્રિકોણ જ રાખીએ. શું રાખીએ? ત્રિકોણ જ રાખીએ. એને ભૂમિતિ રાખીએ ને. એટલે જો ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ બધાનું અલગ અલગ રાખીશું આપણે, અને ભેગું નહીં કરીએ એને, બરોબર. ચલો, આ શેમાં રાખીએ? એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિમીની ઝડપે મુસાફરી કરે જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર કલાકની. આ છે ને એવું લખી દો, આ ચેપ્ટર્સ જ છે, હોડી અને પ્રવાહ. 16મું છે ને, 17મું ચેપ્ટર્સ લખી દો. શું છે? હોડી અને પ્રવાહ. ચલો, પછી લસા, ભૂસા અને આ પોઈન્ટ વાળો ભાગાકાર, હે ને? આપણે આને શું લખીએ? લ સા અ અને ભૂસા અ 19 ભાગાકાર. આપણે એવું લખીએ, દશાંશ આવી ગયું ને ચેપ્ટર્સ એમાં છે ને, દશાંશમાં છે, બરોબર. એ ચેપ્ટર્સ આવી ગયું છે, બરોબર. પોઈન્ટ વાળા, બરોબર. ચલો, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 222 અને x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય શોધો. બેના શેમાં રાખીશું? તમને ચેપ્ટર આપ્યું છે ને, શેમાં રાખશો? હા, સમીકરણમાં. બીજગણિતમાં રાખીએ કે સમીકરણમાં રાખીએ? આ સમીકરણ છે, મને એમ તો કહો. આ સમીકરણ છે કે બીજગણિત છે? બીજગણિતના સમીકરણમાં શું ફેર? હા, બોલો. ખાલી ઉતારા જ મારવા છે. ચલો, હવે આ ચેપ્ટર્સ આવે છે ને તમારે? એવું લાગે છે કે નહીં આવે? આનો જવાબ 74 લાવવો હોય તો, ડાયરેક્ટ લાવવો હોય તો શું કરો તમે? 222 ભાગ્યા 3 કરો, કેટલા થાય છે? કેટલા થાય? એ જવાબ છે તમારો. શું છે? જવાબ છે. 222 ભાગ્યા 3 કરો એટલે જવાબ શું આવે? 74. પછી તમે તમારું ગણિત ને લોજિક ને બધું જ ચલાવ ત્યાં, મને કોઈ જ વાંધો
નથી, પણ બીજગણિત કરો, સમીકરણ કરો, બરોબર. હાલ આપણે કેવું છે 20મું ચેપ્ટર રાખીએ, સમીકરણ, બરોબર. અને બીજગણિત પણ છે ને આપણે, એ મેં તમને કરવા આપેલું છે. મેં શું કર્યું છે, મેં વિચાર્યું, ખાલી શું કર્યું, વિચાર્યું કે આ ક્યાંથી આવે છે. આપણે મગજ ચલાવશો નહીં. હવે મેં તમને જેમ 3 કીધા ને એમ તમે ત્યાં બેઠા બેઠા 3 કઈ રીતે આયા ને એ વિચારજો. હવે હું એ નહીં કહું તમને, બરોબર. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? આ માપન આવ્યું. આ ચેપ્ટર્સ કયું આવ્યું? માપન આવ્યું ને. એટલે તમને એવું લાગતું હોય માપન સાહેબે એમને આપ્યું છે તો કઈ જ વાંધો છે નહીં, બરોબર ને. આપણે શું કરવાનું હોય, 67.5 ગુણ્યા કેટલા કરવાના, 100 ભાગ્યા 75, તો જવાબ આવશે ને. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય ને, હે ને. એટલે 6750 ભાગ્યા 75, જવાબ જુઓ તો આનો કેટલો આવે છે? આવે છે? હા, પાછું આ તો ખાલી મારા જ આવે છે હવે, બરોબર ને. આ શું હતું, વર્ગ અને વર્ગમૂળ હતું ને. એટલે આપણે અહીંયા રાખીએ વર્ગ અને વર્ગમૂળ. મને એટલું કહેજો કે હજુ 1 થી કયા ધોરણ સુધી, 8 ધોરણ સુધી બહાર જાય ને તો મને ફોન કરજો એમ, બરોબર. અને જો તમારે સ્વાધ્યાય ના ગણવું હોય 1 થી 8 ધોરણનું તો તમે મરદનું ફાળ્યું છો એમ, બરોબર. અસ્મિતાબેન તું મેં ગણના તો તારો વારો લઈ લઈશ એમ. આ દીવાની દાજ કોળીઓ ઓલવાય, બરોબર ને. ઘરનાને જ પહેલો વારો લેવાનો ને. બહારના લે તો તમે પાછા એમ કહો કે સાહેબ તો કહેવાય ને એમને બહુ રાખે એમ, બરોબર. એક પણ દાખલો તમારે કયા ધોરણથી, 1 થી 8 ધોરણ, હજુ પણ તમને, હજુ આપણે સોલ્વ જ કરીએ છે ને, ચાલુ જ છે ને હજુ ક્રિયા. આ શું આવ્યું, દિશા અને અંતર એ કરાવી દીધું છે મેં. આ બેઠક વ્યવસ્થા, બરોબર, આ બંને કરાવી દીધું છે એમ. એટલે હવે રીઝનિંગ ચાલુ થાય છે 41 માંથી, હે ને. સોરી, કયો પોઈન્ટ હતો છેલ્લો આપણો? 22મો. 23મો પોઈન્ટ જોઈએ. દિશા અને અંતર 83 વાળું છે. 5 અને 3 પછી ફરીને 5, જવાબ આવી જશે, બરોબર. અને આ શું છે, બેઠક, બેઠક વ્યવસ્થા. હું શું તમને કહું છું કે આ બધા ચેપ્ટર્સ પાછળ પૂછાયા છે એમ. એનાલિસિસ કરશો ને તો 2012 થી પીએસઆઈ ના જેટલા પણ પેપર જોશો ને, કોન્સ્ટેબલના જોશો ને તો ત્યાં બધા ચેપ્ટર્સ પૂછાયા છે, બરોબર. આ શું છે, લોહીનો સંબંધ, શ્રેણી, શ્રેણી. શું છે, લોહીનો સંબંધ. 26મું શું છે, શ્રેણી. 27મો પોઈન્ટ જોઈ લઈએ આપણે, કયો આવ્યો, નવો આવ્યો છે. નહીં આવ્યો ને. જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, હા, શ્રેણીમાં તમે જો આમાં બધી શ્રેણી જ રાખજો તમે, બરોબર. એવું ના રાખતા કે આ નંબર સિરીઝ છે અને આ તર્કસંગત કયું નથી શ્રેણીમાંથી, બરોબર ને. 45માં પહોંચ્યા છીએ આપણે, પછી આ તો 5 આના આયા બીજા. ચલો, આ શું આવ્યું, સારંગી તો સિતાર અને વેણું તો, હા, સમસંબંધ લખી દો. શું લખી દો, સમસંબંધ. આને શું રાખો તમે, સમસંબંધ.
28મું આ કેન્સલ થયો છે ક્વેશ્ચન, બરોબર. આ શું છે? શ્રેણી. આ શું છે? કોડિંગ ડીકોડિંગ, બરોબર. આના પછી એ 55મો પણ શું છે? શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, બરોબર ને. 28મો 29મો પોઈન્ટ લઈએ આપણે, બરોબર. પાંચ વિદ્યાર્થી નેહા, કિરણ, રિયા, સોહન અને અમિતનું પરિણામ આ પ્રમાણે છે. મને એમ કહો આ શેમાં આવે છે? ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ આવી ગયો આપણે? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ છઠ્ઠા ધોરણમાં આવી ગયું ને, બરોબર. હવે આના ગોઠવણી કરવાની હતી પહેલા, બરોબર. માહિતી વિશ્લેષણ આપણે ચેક કરીએ તો પહેલી જગ્યાએ હતું અહીંયા માહિતી વિશ્લેષણ, બરોબર. અહીંયા આપણે શું રાખીશું? ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ, બરોબર. આ આવી ગયું છે છઠ્ઠા ધોરણમાં આપણે. એના સિવાય આ બેઠક વ્યવસ્થા છે ને, બરોબર. કયા ધોરણથી છે? 5 વિદ્યાર્થીઓ 61મું છે, બરોબર. હા, આ 61મું છે એટલે આ એક જ છે, પણ આ માહિતીનું વિશ્લેષણ નહીં કહીએ આપણે આને, બરોબર. આને આપણે બેઠક વ્યવસ્થામાં લઈ જઈશું. શેમાં? બેઠક વ્યવસ્થામાં, મને એવું લાગ્યું, બરોબર. પછી જો આ છે ને મોકા સત્તાર, બરોબર ને, અને જરવાળિયું શું છે? છંદમાં લઘુ ગુરુ જે આવે ને, લઘુનું કેટલા ગણાય? 1 અક્ષર, અને ગુરુના કેટલા ગણાય? 2. બરોબર. એટલે ધારો કે અહીંયા શું યાદ રાખવાનું? આ લઘુ અને ગુરુ ક્યાંથી આવ્યું છે? છંદ. લઘુના કેટલા થાય? 1. જે હસ્વ હોય ને એ બધા શું હોય? લઘુ, બરોબર. એના સિવાય તમને એક પોઈન્ટ આપી દઉં, ક બરોબર. આટલા હસ્વ છે, બરોબર. આના સિવાય બધા શેમાં રાખવાના? દીર્ઘમાં તમારે, બરોબર. આના કાનો છે, બરોબર. એટલે આના અક્ષર કેટલા ગણવાના? 2. કાના કેટલા ગણવાના? 2. ઉભા રહો છે ને. તના કેટલા ગણવાના? 1. દાના 2 અને આના 1. સરવાળો કેટલો થયો? 8 ગુણ્યા 10 કરો તો 80. જ અને ર ના કેટલા થાય? 1 1. વાના 2. આ હસ્વ છે ને અળ, એના 1. અને યુ જે છે એ હસ્વ મીંડુ માથે છે. શું છે? મીંડુ. એટલે શું થશે? એના 1 થાય. એ જ્યારે છંદ કરાઈશ ને હું તમને, ત્યારે હું કહીશ કે પાછળનો અક્ષર ગમે તે હોય સાયલેન્ટ થઈ જાય એમ, બરોબર. એટલે અહીંયા શું થશે? આ 5 થયા અને 1 6. 6 ગુણ્યા 10 કરો તો 60, બરોબર ને. મગજ ચાલે. આને છંદ પૂછ્યા છે, ખબર છે ને? છંદ પૂછાયા છે ને આમાં. એટલે તમને એવું લાગે કે ગુજરાતી આ તો વેજીટેરિયન, બરોબર. કોડિંગ ડીકોડિંગ. પછી 64મું શ્રેણી. આ એક નવું આવ્યું છે. શું આવ્યું છે? પેપર કટિંગ. શું આવ્યું છે? પેપર કટિંગ. અને પેપર કટિંગ આવી ગયું છે ને આપણે. પેપર કટિંગ. અને આ શેમાં આવ્યું છે? આપણે સિમેટ્રીમાં આવ્યું છે, હા ને. સિમેટ્રીમાં આવી ગયું છે પેપર કટિંગ, બરોબર.
હવે શું આવ્યું? આ પણ આવી ગયું છે સંપૂર્ણ વર્ગો, વર્ગ અને વર્ગમૂળમાં આવી ગયું સંપૂર્ણ વર્ગો, અને પૂછાયેલા છે ને આવા પહેલા, બરોબર. ગીતા 20 વર્ષની અને મીતા 40 વર્ષની. ઉંમરનો શું પૂછ્યો છે? ગુણોત્તર. હવે આ ઉંમર આધારિત દાખલામાં રાખીશું અને ગુણોત્તર અને પ્રમાણ પણ આવડવું જોઈએ, બરોબર. આ શેમાં રાખીશું આપણે? ઘાત અને ઘાતાંક. એ આવી ગયું ને. આ શેમાં રાખીશું? ટકાવારીમાં. પછી શું આવ્યું છે કે એક દુકાનદારે 380 એક એવી 75 ઢીંગલીઓ ખરીદી. તેનો કુલ ખર્ચ જો નફો ખોટમાં રાખશો, તેમાં નફો અને ખોટમાં. પછી આ શું આવ્યું પાછું? આપણે માહિતી વિશ્લેષણ 71 થી 75. એમાં શું આવ્યું? વાર્ષિક આવક પૂછી છે એમને, અલગ અલગ કીધું છે. ગુણોત્તર સોરી સરેરાશ પૂછી છે. શું પૂછી છે? એની સરેરાશ પૂછી છે, બરોબર. અને એનો ક્રમ. તો સરેરાશ આવી ગઈ, ક્રમે આવી ગયો, બરોબર ને. ચલો હવે પતી ગયા ને? ચેપ્ટર્સ કેટલા થયા? જો 29. પેપર કટિંગ. મને એમ કહો, કયો દાખલો ધોરણ 1 થી 8 ની બહાર જાય છે? કોઈ જાય તો મન કોણ? કોઈ જાય છે? હવે જો તમારે ના કરવું હોય તો તમે કોઈક સારું એવું કોઈક ભણાવતા હોય ગણિતને, એ કરી લેજો, બરોબર. મારી શું છે ખબર છે? ટકોર કરવાની તમને, કે તમે આ કરો એમ. એના સિવાય 2012 થી 2025 સુધીના પીએસઆઈ એલઆરડી ના પેપરમાં જેટલા પણ પોઈન્ટ પૂછ્યા હોય ને, રીઝનિંગનો પોઈન્ટ હોય, ઘડિયાળ અહીંયા પૂછ્યો નથી, પણ એમને પાછળ પૂછ્યું હોય તો એ તમારે અત્યારે કેવું છે કરી નાખવાનું, બરોબર. હવે એના સિવાય તમે ધ્યાન શું રાખો કે અત્યારે હું તમને 1 થી 8 ધોરણના સ્વાધ્યાય કરવાનું એટલા માટે કહું છું કે ધોરણ 1 થી 8 ના સ્વાધ્યાય કરશો, બરોબર. એના પછી પેપર ગણશો, બરોબર. અત્યારે 2025 નું પણ જોઈ લેજો, પીએસઆઈ નું પેપર, બરોબર. અને એના સિવાય એક વસ્તુ તમે આ પણ માર્ક કરજો. હમણાં તમારો 19 તારીખે એક્ઝામ છે ને પીએસઆઈ ની? કઈ તારીખે છે? 19 તારીખે છે ને. એનું પીએસઆઈ નું પેપર આવે ને એ પણ સોલ્વ કરી દેવાનું, અને એટલા જ પેપર સોલ્વ કરીને તમારે આખું માળખું બનાવવાનું છે. એટલે શું, તમને તમારો ક્રાઇટેરિયા ખબર પડશે કે આટલામાં મારે રમવાનું છે, બરોબર. જો આ માહિતીનું વિશ્લેષણ, એમાં ટકાવારી છે, ગુણોત્તર પ્રમાણ છે, સરેરાશ છે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, અને આ બધું જ આવી જાય છે ને ધીમે ધીમે. હવે તમે શું કરજો, જેમ અહીંયા મેં ટકાવારીના દાખલા લખ્યા છે ને એમ તમે બધા દાખલાનું એનાલિસિસ કરી દેજો, બરોબર. હવે તમારે શું કરવાનું? સપોઝ તમને એલઆરડીમાં 2016માં નહીં, પણ એ લોકોએ એલઆરડીની અંદર તમને, ધારો કે હું તમને કહું કે ગુણાકાર અને ભાગાકાર તમને નહોતા પૂછતા, તમને એવું લાગે છે ને? પૂછતા હતા કે નહોતા પૂછતા? ગુણાકાર અને ભાગાકાર તમને પૂછતા હતા, એના નિયમો પહેલા. પોલીસ કોન્સ્ટેબલ, બરોબર. એના પેપર્સો જૂના જોઈએ આપણે, બરોબર. તો કદાચ છેલ્લું પેપર લઈએ આપણે 2019નું. આ 2019નું પેપર છે. એ લોકો થોડા નિયમો પૂછતા હતા, પણ કેવા પૂછતા હતા? અહીંયા જો 5/5. એટલે એ લોકો તમને શું કહે છે કે અમે તમને છે ને ગુણાકાર ભાગાકારના નિયમો પૂછીશું. આ અમને શું પૂછ્યું છે અહીંયા? ઘડિયાળ પૂછ્યું છે. તો ઘડિયાળ આપણે કરવાની, આ વખતે નથી પૂછ્યું એનો એ મતલબ નહીં. એ લોકોએ ત્યાં શું લખી દીધું? સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી. અહીંયા ધારો કે આ શબ્દકોશ પૂછ્યો છે, એમને જ પૂછ્યો છે ને, તો આપણે કરી રાખવાના.
અને આ બધા ચેપ્ટર્સ ભેગા કરવાના છે આપણે, જેટલા પણ એ લોકોએ ગણિતના જેટલા પણ ચેપ્ટર્સ બનાવ્યા હોય. ધારો કે પાસું છે, બરોબર, તો એમને પૂછેલું આ પાસું 5મા ધોરણમાં છે. કયા ધોરણમાં? 5મા કે 4થા ધોરણમાં બેઠે બેઠો છે. નવી ચોપડી જોજો, આમાં બેઠે બેઠો છે આ પાસું. તમારે કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કંઈ જ વાંધો છે નહીં. આપણે કોઈને બર્ડન આપતા નથી, બરોબર. હવે આ શું છે? બધી શ્રેણી પૂછે જ છે એ લોકો, એમને ઈચ્છા જ થાય છે આની. પણ પહેલા તમે ધારો કે કરજો કેવું ખબર, શ્રેણી કરો તો બધી શ્રેણી કરી દેજો. ખાલી બોર્ડ કયું? જીપીઆરબી બોર્ડ છે. આ કયું છે? ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. આના સિવાય કંઈ કરો. જો આ સાબિત કરાવવાનું શું ખબર, કે તમે આજે લેસન નહીં કરતા ને, ના કરો. આમ તો કેવું છે, આપણે બધા આળસુ જ છીએ નોટ્સ બનાવવામાં. ધોરણ 1 થી 8 ના કરવું હોય, તમે મને એક કહો કે ચલો કયો ક્વેશ્ચન, ચલો આ દિશા અંતર, બેઠક વ્યવસ્થા, લોહીનો સંબંધ, શ્રેણી, સમસંબંધ, ડીકોડિંગ, કોડિંગ, એ તો મેં કરાવી દીધું છે તમને, બરોબર. આ રિઝનિંગના છે, બરોબર. ગણિતના કયા ચેપ્ટર્સ એ લોકો બહાર લઈ ગયા બેઠા બેઠા? માહિતી વિશ્લેષણ તો રિઝનિંગનું કહેવાય ને, પણ એ ગણિતમાંથી કવર થઈ જાય છે ને, બરોબર ને. ચલો, એટલે હવે થોડું ધ્યાન શું રાખજો કે 1 થી 8 ધોરણ, જેને આ તો કેવું આ વખતે જ પાસ થવું હોય એના માટે, આવતી વખત ફરીથી દોડવું હોય એ તો કરજો. અને હા, સ્વાધ્યાય ગણજો. આના શું ગણજો? સ્વાધ્યાય. સ્વાધ્યાય બહુ જ મેટર કરે છે. તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને ફાવશે, અને મોબાઈલ લઈને પ્રેક્ટિસ નહીં કરવાની, બરોબર. પછી તમારી ઈચ્છા, બરોબર ને. ચલો.